આજરોજ રેવાબા વિદ્યા મંદિર દહેગામ ખાતે લીફ ફાઉન્डेશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। લીફ ફાઉન્डेશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 1982ની બેચના ગુજરાતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી શ્રીમતી ગીતાબેન જોહરી ખાસ ઉપસ્થિત રહ્યા। તેઓ સીઆઈડી ઓફિસર તરીકે અને ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। સાથે લીફ ફાઉન્ડેશનના વહીવટી અધિકારી શ્રી પ્રમુખ શ્રીમતી બબીતા સિંઘ તથા શ્રીમતી પ્રીતિ સિસોદિયા સહિત લીફ ફાઉન્ડેશનના વોલિયન્ટર હર્ષાબેન મકવાણા, મહેશ કે યોગી, સોનલબેન, પિયુષભાઈ રાવલ જેવા હાજર હતા। તેઓએ બાળકોને પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું। એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક બાળક એક વૃક્ષ વાવે અને તેનો ઉછેર કરે, કાળજી રાખે તે પ્રમાણે 1501 રોપા રોપ્યા। આ કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો। નમસ્કાર, બૌદ્ધિક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર મહેશ કે યોગી, દહેગામ। નમસ્કાર, આજનો મારો વિષય છે પર્યાવરણ બચાવો। આજના સમયગાળામાં આ કળિયુગમાં એવું કહી શકાય કે વૃક્ષોનું નિકંદન, આડેધડ વૃક્ષોનો વિનાશ, જંગલોનો વિનાશ સમગ્ર માનવ સૃષ્ટિ કરી રહી છે। તો આજે આ પર્યાવરણને બચાવવા માટે આપણે જાતે જ પ્રયત્નશીલ થવું પડશે। તો આ પ્રયત્નશીલ થવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીએ પણ ઘણા બધા અભિગમો વ્યક્ત કર્યા, જેમાં એક વૃક્ષ માં કે નામ એવા અભિયાન અંતર્ગત આજે શાળા કક્ષાએ પણ આપણને એવા અભિયાનો, એવા પ્રયત્નશીલ બનાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં અમારી સંસ્થા રેવાબા વિદ્યા મંદિરમાં પણ સંચાલકશ્રીના માધ્યમ દ્વારા જે વૃક્ષોનું જતન અને સંરક્ષણ થાય એવા માટે બાળકો દ્વારા અમે દરેક બાળકને ઓછામાં ઓછા 2 વૃક્ષ આપી વૃક્ષમાં વાસુદેવ, છોડમાં રણછોડ એવી પરિકલ્પના સિદ્ધ કરવા માટે, સાર્થક કરવા માટે અમારો પરિવાર સતત કટિબદ્ધ બન્યો અને આજે એનું પરિણામ એ આવ્યું કે દરેક બાળકે આજે પોતાના ઘર આંગણે, બગીચામાં, ખેતરમાં સરસ મજાના 2 છોડનું જતન કરી વાવેતર કર્યું। સાથે સાથે આ બાળકોનો પ્રયત્ન થયો। બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે। જો એ પોતે ચિંતા કરશે તો આવતા સમયનું જે ભારત છે એ સુખમય અને નિરોગી હશે। તો આપણું આરોગ્ય સુધરે એના માટે સરકારી કર્મચારીઓ પણ કેમ પીછેહટ કરે? તો અમારી સંસ્થામાં એવા જ એક બેનશ્રી કે જે પોતે, એમનું નામ છે ગીતાબેન જોહરી, જે 1982ના પ્રથમ આઈપીએસ અધિકારી, મહિલા અધિકારી છે, એ પણ આજે નિવૃત્તિના કાર્યકાળ સમય દરમિયાન એ પોતે અમારી સંસ્થાનામાં વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે હતા। એમની સાથે આવેલા બેનશ્રી અને સમગ્ર શાળા પરિવારે સાથે મળી વૃક્ષોનું જતન થાય, એનું સંરક્ષણ થાય એના માટે એક સરસ મજાનો એવો કાર્યક્રમ આયોજિત કર્યો અને એમના માર્ગદર્શન હેઠળ આજે મારા પરિવારે સરસ મજાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો અને સાથે સાથે બાળકોને પણ પોતાનું આરોગ્ય સુખમય અને નિરાકારી બને, વૃક્ષનું મહત્વ, વૃક્ષના ફાયદા, વૃક્ષ પાસેથી આપણને શું મળે એ અંતર્ગત અને સાથે સાથે એમને પોતાની કારકિર્દીમાં જે સંઘર્ષમય ગાથા એમને શરૂ કરી અને સફળ। રિપોર્ટર મહેશ કે યોગી, દહેગામ।